નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો ફરી વખત આપણે સાંસ્કૃતિક વારસાના ભારતીય સ્થાપત્ય કળાના લેક્ચરની શરૂઆત કરીએ। પહેલો લેક્ચર આપણે સ્થાપત્ય કળાનો જોયો હતો કે જેના અંતર્ગત આપણે સિંધુકાલીન સ્થાપત્ય કલા છે એ જોઈ હતી। હવે આપણા બીજા લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ કંઈક મૌર્યકાલીન સ્થાપત્ય કલા। યસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેની વાત કરવાની છે? મૌર્યકાલીન સ્થાપત્ય કલાની વાત કરશું। મૌર્યકાળ વિશે તો આપણે ઘણું બધું જાણતા હોય કે મૌર્યકાળનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય છે, જેણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો। એનો પુત્ર બિંદુસાર આજીવક સંપ્રદાયમાં માનવાવાળો હતો, જેને અમિત્રઘાત અમિત્રોચેડ્સ કહીએ। એનો પુત્ર સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ બાદ જેણે બૌદ્ધ ધર્મ છે એમ કહી શકાય કે સ્વીકાર કરવાનું નક્કી કર્યું। નિગ્રોથે એને બૌદ્ધ ધર્મ તરફ વાળ્યો, એટલે કે માર્ગ બતાવ્યો। ઉપગુપ્ત પાસેથી એણે દીક્ષા લીધી। એના પુત્ર અને પુત્રીને મહેન્દ્ર અને સંઘમિત્રાને ક્યાં તો કે શ્રીલંકા છે એ પ્રચાર માટે મોકલ્યા। શ્રીલંકાના રાજા તિષ્યને પણ બૌદ્ધ ધર્મ છે અંગીકાર કરાવડાયો। તો આ બધી તો વસ્તુ આપણે માહિતગાર છીએ જ તે, પરંતુ મૌર્યકાળની અંદર કયા કયા સ્થાપત્ય અમલમાં આવ્યા છે? જેમ સિંધુ સભ્યતામાં ટાઉન પ્લાનિંગ હતું, નગર આયોજન હતું, એમ તો મૌર્યકાલીન સ્થાપત્ય કલાની સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા તમને સ્તૂપ જોવા મળશે, અહીંયા તમને સ્તંભ જોવા મળશે, અહીંયા તમને શિલાલેખો જોવા મળશે, અહીંયા તમને ગુફાઓ જોવા મળશે। કેટલી સ્થાપત્યની વાત કરી? સ્તંભની વાત કરી, સ્તૂપની વાત કરી, ગુફાની છે એ વાત કરી, અભિલેખો શિલાલેખોની વાત કરી, અને સાહેબ એક સામાન્ય નાનું એવું સ્થાપત્યથી જે મૌર્યકાળની શરૂઆત થાય છે કે સૌ પ્રથમ મૌર્યકાળનો જ્યારે ઉદય થયો, ચંદ્રગુપ્ત મૌર્ય એમ્પાયરની સ્થાપના કરી, તો આ ચંદ્રગુપ્ત મૌર્યએ સૌ પ્રથમ સ્થાપત્યમાં કાષ્ટનો લાકડાનો શું બનાવ્યો હતો? મહેલ બનાવ્યો હતો। તો લાકડાનો કાષ્ટનો મહેલ બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય છે, જે બિહારના કુમ્હાર ગ્રામ ખાતે છે એ આવેલો છે, બરોબર? તો આ એક સ્થાપત્યથી એને શરૂઆત કરી, પરંતુ આ જે સ્થાપત્યો આપણને આપ્યા છે, સ્તંભ છે, સ્તૂપ છે, શિલાલેખો છે, એ કોણે આપ્યા છે? તો કે સમ્રાટ અશોકે આપ્યા છે। સમ્રાટ અશોકે છે એ આપ્યા છે, અને અશોકના અલગ અલગ છે એ ક્યાંક રાજકીય જીતો છે, એને ક્યાંક સંબંધિત છે આ સ્થાપત્ય। જેમ કે સ્તંભની જ આપણે વાત કરીએ તો સ્તંભમાં અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે અશોકના સમયગાળામાં યુદ્ધમાં મળેલી જીત એના રાજકીય પ્રતીક અને ઉપદેશોના પ્રચાર અને પ્રસાર અર્થે એને શેની રચના કરાવી છે? તો કે સ્તંભાલેખો અને શિલાલેખોની છે એ રચના કરાવી છે। ક્યાંક એમ કહી શકાય કે મોક્ષના માર્ગ માટે સ્તૂપની રચના કરાવી છે। આ સમયે જૈન સાધુઓ અને બૌદ્ધ સાધુઓ છે, તમને ખ્યાલ છે, જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો પણ ઉદય થયો હતો। જેમ કે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ પાળનાર વ્યક્તિ છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જૈન ધર્મ પાળનાર વ્યક્તિ છે। તો આ જૈન તથા બૌદ્ધ સાધુઓનું જે રહેવાનું સ્થળ છે, જે આપણે ગુફાઓની રચના કરી છે, તો આ ગુફાઓની અંદર જૈન સાધુઓ તથા બૌદ્ધ સાધુઓનું રહેવાનું સ્થળ છે, અને શું કહેવાય? વિહાર તરીકે ઓળખવામાં આવે। આ બે શબ્દ આપણને વારસામાં જોવા મળતા હોય કે ચૈત્ય અને વિહાર। તો જે ગુફાઓની અંદર સાધુઓનું નિવાસ સ્થાન છે રહેવાનું, એને આપણે શું કહેશું? વિહાર તરીકે ઓળખીએ, અને ત્યાં એનું પૂજા અર્ચના કરવાનું જે સ્થળ છે એને ચૈત્ય તરીકે ઓળખવામાં આવે। તો પૂજા અર્ચના કરવાનું સ્થળ છે એ ચૈત્ય, અને નિવાસ સ્થાન છે એને શું કહેવાય છે? વિહાર કહેવાય છે। સૌ પ્રથમ આપણે સ્તંભથી શરૂઆત કરીએ છીએ કે મૌર્ય કાળની જે સ્થાપત્ય કલા છે એની શરૂઆત શેનાથી થાય છે? સ્તંભાલેખથી થાય છે। આમ જોવા જઈએ તો સમ્રાટ અશોકે પોતાના જીવનકાળ દરમિયાન મુખ્ય 7 જેટલા સ્તંભાલેખો બંધાવ્યા છે, અને સામાન્ય 2 જેટલા લઘુ સ્તંભાલેખો પણ છે એ બંધાવ્યા છે। એવું કહેવાય છે કે અશોકે પોતાના જીવનકાળ દરમિયાન 84,000 સ્તૂપ, 13 જેટલા શિલાલેખો અને 7 જેટલા સ્તંભાલેખોની રચના કરી, જેમાં આ સ્તંભાલેખો શેના માટે હતા? તો કે એના રાજકીય જીતના પ્રતીક તરીકે એણે આ સ્તંભની શું કરાવી હતી? તો કે રચના કરાવી હતી, એવું કહેવાય છે। આ સ્તંભની વાત કરવામાં આવે તો આ સ્તંભની અંદર પણ તમને કંઈક વસ્તુ છે એ દેખાશે। જોઈએ આપણે સ્તંભનું એક સારું એવું આર્કિટેક્ચર।
સ્તંભના સૌથી એમ કહી શકાય કે મુખ્ય ભાગની વાત કરીએ. સ્તંભની અંદર અલગ અલગ ભાગો આવે, જેમાં તમને સવાલ પૂછાય કે ઉપરનો ભાગ છે એને શું કહેવાય, મધ્ય ભાગ છે એને શું કહેવાય, પોલિશ કામ છે એને કયા નામથી ઓળખવામાં આવે. તો આપણું એમ કહી શકાય કે જે સ્તંભનો ઉપરનો જે ભાગ છે એને આપણે કયા નામથી ઓળખશું, તો કે એને આપણે છે એ શીર્ષ તરીકે ઓળખશું. શું કહેવાય છે? શીર્ષ. અને જે મધ્ય ભાગ છે એને આપણે કયા નામથી ઓળખશું? લાટ તરીકે ઓળખશું. તો યાદ રાખજો, સ્તંભનો ઉપરનો ભાગ, સ્તંભનો ઉપરનો ભાગ છે એને શું કહેવાય? તો સ્તંભની જે રચના થાય એમાં ઉપરનો ભાગ છે એને શીર્ષ તરીકે ઓળખવામાં આવે. પરંતુ આપણને એવો સવાલ પૂછાય કે સ્તંભનો મધ્ય ભાગ કયા નામથી ઓળખવામાં આવે? તો એનો જવાબ આવશે લાટ. સાહેબ, લાટ શબ્દ ઉપરથી મને હજી એક શબ્દ યાદ આવ્યો. આપણે મંદિર સ્થાપત્ય પણ ભણશું આ જ લેક્ચરમાં. તો આ મંદિર સ્થાપત્યની અંદર ગુજરાતની અંદર જે મંદિરો બન્યા છે એ સોલંકી શૈલીના મંદિરો હોય, બરોબર છે, એ મોઢેરાનું સૂર્ય મંદિર હોય, દેલવાડાના દીરા હોય. તો આ ગુજરાતની અંદર જે મંદિરો બન્યા એને લાટ શૈલી કહેવાય. યાદ રાખજો, કઈ શૈલી? લાટ શૈલી. તો તમને એમ કે નીચેનામાંથી લાટ શૈલી કઈ એક મંદિર સ્થાપત્યની શૈલીની ઉપશૈલી છે? તો નાગર શૈલીની ઉપશૈલી કઈ છે? લાટ શૈલી તરીકે ઓળખવામાં. અને આ સ્તંભને એમ કહી શકાય કે જે પોલિશ કામ કરવામાં આવતું હોય છે, બરોબર છે. તમને ઘણી વખત કે સ્તંભને છે શું કરવામાં આવે છે? પોલિશ કામ કરવામાં આવતું હોય તો એને ઓપ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? ઓપ. તો અહીંયા આપણે લખીએ કે સ્તંભનું પોલિશ કામ, જેને શું કહેવાય છે? ઓપ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? ઓપ. તો ઓપ, લાટ અને શીર્ષ, પેલા ત્રણ શબ્દ તમને છે ખ્યાલ હોવા જોઈએ. હવે સ્તંભ છે એમ કહી શકાય કે મોટા ભાગે ઘણા સ્તંભો છે એક જ પથ્થરમાંથી એમ કહી શકાય કે જેની રચના થતી હોય, બરોબર છે. ઘણા સ્તંભો છે જુદા જુદા એમ કહી શકાય કે ટુકડાઓ, રેતાળ પ્રસ્તરના બધા ભેગા કરીને છે સ્તંભનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. જેમ કે તમે આ જે ચિત્ર જોઈએ, આ સારનાથનો અશોકનો જે સ્તંભ છે, આપણું રાજકીય પ્રતીક તરીકે જે ઉપયોગ કરીએ, ઉત્તર પ્રદેશમાં આવેલો છે. તો આ એક જ પથ્થરમાંથી શું થયો છે? નિર્માણ થયો છે. તો આ પણ ખાસ છે યાદ રાખશું. જેમ કે મંદિર સ્થાપત્યની અંદર દક્ષિણ ભારતની અંદર જ્યારે દ્રવિડ શૈલીની શરૂઆત થઈ અને પલ્લવ વંશના શાસકોએ જે મંદિર બનાવવાની શરૂઆત કરી દ્રવિડ શૈલીના, જેમાં એક જ પથ્થર, એક જ ગુફા કે એક જ શિલામાંથી કોતરીને બનાવેલા મંદિરોને છે કેવા કહેવાય? એકાશ્મ શૈલીના મંદિરો કહેવાય. કેવા? એકાશ્મ શૈલી. કારણ કે એક જ પથ્થરને કોતરીને, એક જ શિલાને કોતરીને બનાવવામાં આવ્યા છે એટલા માટે. તો એમ અહીંયા સ્તંભની અંદર તમને દર્શાવે છે ઊંધું કમળ દર્શાવે છે. અહીંયા શું દર્શાવે છે? ઊંધું કમળ તમને દર્શાવે છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધ એવું કહે છે કે આ સંસાર છે એ કેવો છે? કાદવ રૂપી કીચડથી ભરેલો આ સંસ્કાર છે, આ સંસાર છે. અને આ સંસારમાંથી તમારે કમળની જેમ તમારે છે એ ખીલવાનું છે. તો કંઈક આવું છે એ પ્રતીક દર્શાવે છે. એની ઉપર અહીંયા ચક્ર પણ છે. શું છે? ચક્ર, બરોબર છે. અશોક ચક્ર છે, જેને કહેવામાં આવે છે ધર્મ ચક્ર. શું કહેવાય છે આને? ધર્મ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આ સંસારની અંદર જે ધર્મરૂપી ચક્ર અટકી ગયું હતું એને આગળ વધારવાનું આપણે કામ કરવાનું છે. તો આવું અહીંયા તમને છે એ ચક્ર પણ જોવા મળશે. ચાલો, તો આવી કંઈક સ્તંભની અંદર મહત્વના છે એ ભાગો આપણને છે દર્શાવે છે. જોઈએ હવે સ્તંભ. તો કે સમ્રાટ અશોકના સમયગાળામાં જે યુદ્ધો થયા આપણને ખબર છે,
ઈસવીસન પૂર્વે 261 ની અંદર થયું કલિંગનું યુદ્ધ. કલિંગના યુદ્ધની અંદર જયંત નામના રાજાને હાર આપી, અને હાર આપ્યા પછી આ યુદ્ધની અંદર જે એને 1 લાખ લોકોની જે હત્યા થતી જોઈ, પછી કોઈ એવો માણસ જ વધ્યો નથી કે જે અશોકને સાંત્વના આપી શકે. આજુબાજુ દુઃખદ વાતાવરણ છે, અને એટલા માટે કીધું કે હવે કોઈ એવો ધર્મ છે કે જે મારા પાપના પ્રાયશ્ચિત માટે મને તક આપી શકે. ત્યારે નિગ્રોથે આ ધર્મ તરફ છે એને પ્રેર્યો અને ઉપગુપ્ત પાસેથી દીક્ષા લઈ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તો આ યુદ્ધમાં મળેલી જીતને રાજકીય પ્રતીક તરીકે અને રાજકીય ઉપદેશો માટે આ સ્તંભો અને શિલાલેખોની શું કરાવી છે? રચના કરી છે. જાણીતા ઇતિહાસકારના મત મુજબ સ્તંભોની પ્રેરણા છે એ શેની દેન છે? ઈરાની કલાની. યાદ રાખજો. તો નીચેનામાંથી સ્તંભો છે ઈરાની કલાની દેન છે. સમ્રાટ અશોકે ધમ પ્રચાર માટે અંદાજિત 30 જેટલા સ્તંભોની શું કરાવી હતી? રચના કરાવી હોવાનું છે એ મનાય છે. અશોકે ધમ પ્રચાર, ધમ નીતિ, આપણને ઘણી વખત એવું કહેવાય કે અશોકે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે કઈ હતી? ભેરી ઘોષની નીતિ. કઈ હતી? ભેરી ઘોષ. તો આ ભેરી ઘોષની નીતિનો ત્યાગ કર્યો અને કઈ નીતિ અપનાવી? ધમ નીતિ અપનાવી. ધમ નીતિ એટલે શું? બૌદ્ધ ધર્મનો પ્રચાર કરો. કયા ધર્મનો પ્રચાર કરવો? બૌદ્ધ ધર્મનો પ્રચાર. તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવો જેને કહેવાય ધમ નીતિ છે એ કહેવાય. તો અશોકે જ્યારે યુદ્ધ કરતો હતો ત્યારે કઈ નીતિ હતી? ભેરી ઘોષ. તો ભેરી ઘોષની નીતિની ત્યાગ કરી ધમ નીતિ અપનાવી. એટલા માટે અહીંયા આ ધમ પ્રચારના અર્થે અને 30 જેટલા સ્તંભની રચના કરી છે. સ્તંભાલેખો છે એ કેટલા છે? 7 છે. લગભગ 40 ફૂટ ઊંચા આ સ્તંભ સામાન્ય રીતે રેતી, પથ્થર કે શેનાથી બનાવ્યા છે? પ્રસ્તરથી બનાવ્યા છે. જેમાં 4 ભાગ સૌથી ઉપરનો જે કમળ કે ઘટના આકારમાં માથું કે કપાળ રાખવામાં આવતું, તેના ઉપરના ભાગે વર્તુળાકાર કે લંબચોરસ આધાર હતો. જેની ટોચ પર શું હતી? પશુઓની મૂર્તિ હતી. યાદ રાખજો, આ સવાલ ઘણી વખત પૂછાય. લગભગ એકાદી એક્ઝામમાં જ આવું સેન્ટેન્સ હતું, લગભગ STIમાં, કે સમ્રાટ અશોકના બધા સ્તંભ ઉપર માત્ર ને માત્ર સિંહની જ આકૃતિ જોવા મળે છે. તો કે ના, પશુઓની પણ એમ કહી શકાય કે આ મૂર્તિઓ છે એ જોવા મળે છે. આ લાલ બલુઆ પથ્થરમાંથી અને એક જ પથ્થર કે શિલાલેખમાંથી કાપીને બનાવવામાં આવ્યા છે. તો યાદ રાખજો કે આ જે અશોકનો જે સારનાથનો સ્તંભ છે એ એક જ પથ્થરમાંથી, શિલામાંથી કાપીને બનાવવામાં આવ્યો છે. આપણે કીધું કે સ્તંભનો ઉપરનો ભાગ છે એને શીર્ષ કહેવાય. બરોબર છે. આ જ અહીંયા 3 છે એ દર્શાવે છે. સ્તંભનો ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે? શીર્ષ કહેવાય છે. મુખ્ય ભાગ છે એને શું કહેવાય છે? તો કે લાટ કહેવાય છે. અને સ્તંભ પર થયેલા વિશિષ્ટ પોલીસ કામ, ચડકાટ મારે છે અને શું કહેવાય છે? ઓપ તરીકે ઓળખવામાં આવે છે. સમ્રાટ અશોકની જે એમ કહી શકાય કે આપણે કીધી કે સારનાથના સ્તંભની રચના છે કે જેમાં 4 સિંહોની આકૃતિ તમને જોવા મળે છે. બરોબર છે. એ 4 સિંહો પૈકી આપણને ખબર છે કે 3 સિંહ છે એ દ્રશ્યમાન છે. અને આ સિંહ સ્તંભ ઉપર શું રાખવામાં આવ્યું છે? ધર્મચક્ર. આ શું રાખવામાં આવ્યું છે? ધર્મચક્ર. અને 4 સિંહ સ્તંભ ઉપર શું દર્શાવે છે? પ્રાણીઓ દર્શાવે છે. બરોબર છે. તો એ પણ છે એ આપણને ખબર છે. જેના માટે આપણે આ રીતનું છે એ કંઈક રાખી શકીએ. BHEL, ભેલ. બરોબર છે. લાયન છે, સિંહ છે, એલિફન્ટ છે, બરોબર છે, હોર્સ છે. તો આને આપણે છે એ દર્શાવી શકીએ ભેલના માધ્યમથી. તો આ પ્રકારે યાદ રાખશું આપણે. ત્યાર પછી સમ્રાટ અશોકના જે મહત્વના સ્તંભની અંદર તમને પૂછાય કે રામપુરવાનો સ્તંભ છે એ ક્યાં આવેલો છે? લોરિયા નંદનગઢનો સ્તંભ છે એ ક્યાં આવેલો છે? અલ્હાબાદનો પ્રશસ્તિ સ્તંભ ક્યાં આવેલો છે? જ્યાં હું તમને 4 નામ આપું છું એના ખાસ તમારે છે સ્થળ ગોતવાના. એમાં 2 તો બિહારના જ છે, યાદ રાખજો. તમને આવો પૂછાય કે રામપુરવાનો સ્તંભ ક્યાં આવેલો છે. બીજો તમને કે લોરિયા નંદનગઢનો સ્તંભ ક્યાં આવેલો છે. ત્યાર પછી મેં તમને કીધું કે અલ્હાબાદમાં જે સ્તંભની અંદર નિર્માણ થયું છે એમાં કોની પ્રશસ્તિ છે એ તમને છે એ જોવા મળે છે.
તો આવા બધા છે એ આપણને પ્રશ્નો પૂછાતા હોય. રામપુરવાનો લોરિયાનંદન અલ્હાબાદની અંદર, દિલ્હીનો ટોપરા સ્તંભ, બરોબર છે, જેની સાથે કોનું નામ જોડાયેલું છે? ફિરોઝ શાહનું. તો આ જેટલા મેં તમને 4 નામ આપ્યા છે, આને તમારે છે એ યાદ રાખવા પડશે કે રામપુરવાનો સ્તંભ ક્યાં છે, બરોબર છે, લોરિયાનંદન ગઢનો સ્તંભ ક્યાં છે, આમાં કોની પ્રશસ્તિ છે, આ ટોપરા સ્તંભ સાથે ફિરોઝ શાહનું શું નામ જોડાયેલું છે. તો આ પ્રકારના છે તમારા પ્રશ્ન છે એ આવી શકતા હોય છે. તો સ્તંભ અને એનું સ્થળ છે એ પૂછાઈ શકતું. ખાલી આપણે સ્તંભની એટલી વ્યાખ્યા યાદ રાખી લાગ્યું. સ્તંભ એટલે શું? અશોકે પોતાની રાજકીય જીત દર્જ કરી છે, જીત પ્રાપ્ત કરી છે, એના માટે ઉપદેશ અને પ્રચાર અર્થે જે નિર્માણ કર્યું સ્થાપત્ય કયું છે? સ્તંભ. સ્તંભની સ્થાપત્યની શરૂઆત કયા કાળથી થઈ? મૌર્ય કાળથી. ઓકે. સ્તંભ બનાવવા માટે ઉપરનો ભાગ છે શીર્ષ, મધ્ય ભાગ છે લાટ, અને આને પોલિશ કામ કર્યું છે અને શું કહેવાય છે? ઓબ કહેવાય. આમાં શું છે તો કે ઊંધું કમળ છે. શું દર્શાવે છે? આ સંસાર છે કાદવ રૂપી, કીચડ રૂપી છે, એમાંથી આપણે કમળનું ફૂલ થઈને ખીલવાનું છે. ઓકે. આમાં શું છે તો કે એક ચક્ર રાખવામાં આવ્યું છે, અશોક ચક્ર, જેને કહેવાય છે ધર્મ ચક્ર. આ ધર્મરૂપી ચક્ર અટકી ગયું હતું, એને આગળ વધારવાનું કામ કરશું. અહીંયા છે એ સારનાથનો સ્તંભ છે, જે આપણું રાજકીય પ્રતીક છે. યાદ રાખજો, 4 સિંહો છે, પરંતુ 3 સિંહોની આકૃતિ દ્રશ્યમાન આપણને છે એ થાય છે. તો આટલી વસ્તુ સીધી સિમ્પલ છે, આપણને છે માઇન્ડમાં છે એ આવડવી જોઈએ. તો આ પહેલો મહેલ તો ચંદ્રગુપ્તનો આવી ગયો, બિહારના કુમ્હાર ખાતે, બરોબર છે. તો એ કાસ્ટનો હતો. આ સ્તંભની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ આપણે. સ્તંભ પછીનું મહત્વનું સ્થાપત્ય છે જે આપણે ગઈ વખતે વાત કરી હતી, સ્તૂપ. તો સ્તૂપની પણ આપણે છે વાત કરી હતી કે બુદ્ધના મૃત્યુ બાદ તેના અસ્થિને દાબડામાં મૂકી એના ઉપર અર્ધ વર્તુળાકારે ઈંટોનું જે ચણતર કરવામાં આવે ને આપણે શું કહીએ છીએ? સ્તૂપ. સ્તૂપના આપણે જોયા હતા કે 4 પ્રકાર છે એ મહત્વના છે એ હતા. શારીરિક સ્તૂપ, ભૌતિક સ્તૂપ એટલે કે પરિભોગિકા સ્તૂપ, ઉદ્દેશિકા સ્તૂપ અને સંકલ્પિત સ્તૂપ. સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ હર્મિકા. અહીંયા 3 છત્રીઓ છે, બુદ્ધ, સંઘ અને ધમ દર્શાવે છે. ત્યાર પછી 4 પ્રવેશ દ્વાર છે કે જે 4 આર્ય સત્ય દર્શાવે છે. પ્રદક્ષિણા પથ છે, નાગર શૈલીની, એની અંદર તમને જોવા મળશે પ્રદક્ષિણા પથ, બરોબર છે. સાંધાર પ્રસાદ કોને કહેવાય તો કે પ્રદક્ષિણા પથ વાળા મંદિરોને કોને કહેવાય? પ્રદક્ષિણા પથ ન હોય તો એને કેવો પ્રસાદ છે એ કહેવાય, જે આગળ આપણે ભણશું. મેધી કોને કહેવાય? વેદિકા, કે જ્યાં આપણે ચિહ્નો જોયા હતા. કોના ચિહ્નો હતા તો કે ગૌતમ બુદ્ધની જીવન કથાઓ છે અહીંયા દોરવામાં આવી હતી. તો આ સ્તૂપ વિશે તો આપણે છે ભણ્યા હતા. હવે અહીંયા સ્તૂપ વિશે થિયરી જોઈ લઈએ. મહાત્મા બુદ્ધ અથવા તેમના શિષ્યોના અસ્થિઓને કળશમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર સ્થાપત્ય કરવામાં જે આવે છે એને આપણે શું કહીએ છીએ? સ્તૂપ. પ્રાચીન કાળમાં પણ લોકોને દફનાવતા ત્યારે એની ઉપર છે આપણે આવું સ્તૂપ જેવું બનાવતા, પરંતુ એનો વાસ્તવિક આકાર નહોતો. આ લોકોએ શું આપ્યો? એક વાસ્તવિક આકાર આપ્યો. એટલે આ પ્રાચીન કાળથી પરંપરા ચાલી આવે છે. સ્તૂપને મુખ્યત્વે બૌદ્ધ ધર્મ સાથે સંબંધ છે. તેમ છતાં ધર્મ પહેલા પણ સ્તૂપોની રચના છે એ થતી હતી. બૌદ્ધ ધર્મમાં આવ્યા પછી જ લોકો સ્તૂપને ઓળખતા એવું નથી. મેં કીધું ને, પ્રાચીન કાળથી જે આપણી દફન વિધિ હતી, કોઈના મૃત્યુ બાદ એને દાટી એના ઉપર આપણે આવું લેયર બનાવતા, તો ત્યારથી આ પરિસ્થિતિ છે એ ચાલુ છે. અને આપણે કીધું મુજબ કે આ સ્તૂપને સૌથી વધારે તો કયા? બૌદ્ધ ધર્મ સાથે સંબંધ છે. શું કામ? તો કે બૌદ્ધ ધર્મનો જે ગ્રંથ હતો જેનું નામ છે અવાદન સૂત્ર, અને અવાદન સૂત્રની અંદર કીધું હતું કે જે લોકો સ્તૂપનું નિર્માણ કરાવશે, જે લોકો સ્તૂપનું નિર્માણ કરાવશે તેનો જન્મ ક્યારેય ગરીબ કે અંતરિયાળ વિસ્તારમાં નહીં થાય. ગરીબ કે અંતરિયાળ વિસ્તારમાં નહીં થાય અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે. એટલા માટે થઈને લોકો શું બનાવતા તો કે સ્તૂપ છે એ બનાવતા હતા. એટલા માટે અશોકે કેટલા 84,000 સ્તૂપનું નિર્માણ કર્યું છે. અશોકે કેટલા? 84,000 સ્તૂપ. સ્તૂપ વૈદિક કાળથી પ્રચલિત શું છે? દફન વિધિ ચાલી આવે છે. સ્મશાન યાત્રા માટે મેઘ પૂજાનો આપણે ત્યાં નિર્દેશ છે. આ વિધિમાં
મૃતકોના અવશેષોને અથવા રાખને રાખવામાં આવશે, જે આપણે ફૂલ પધરાવા જતા હોઈએ એમ. અશોકે પોતાના રાજ્યકાળમાં 84,000 સ્તૂપ બનાવ્યા, જેમાં બુદ્ધના મૃત્યુ પછી 9 સ્તૂપોમાં તેમના અવશેષો છે એ રાખવામાં આવ્યા છે. તો યાદ રાખજો કયા એ 9 સ્તૂપો છે, તો કે રાજગૃહમાં આવેલો, રામજામમાં, કુશીનારા, કપિલવસ્તુ, વૈશાલી, અલકંપ, બેડપીઠ, પાવાપુરી અને પીપળીવન, જેમાં પીપળીવનમાં શું મૂકવામાં આવ્યો છે? કળશ મૂકવામાં છે એ આવ્યો છે. 8 સ્તૂપોમાં છે એના અસ્થિના અવશેષો છે શરીરના, જ્યારે 9માં આ કળશ છે એ મૂકવામાં આવ્યો છે. તો આવા 9 સ્તૂપોની અંદર છે એનું નિર્માણ થયેલું છે એ જોવા મળે છે. આપણે ત્યાર પછી કીધું હતું કે 4 પ્રકારના છે સ્તૂપોના પ્રકાર છે, જેમાં શારીરિક સ્તૂપ, ભૌતિક સ્તૂપ, જેનું બીજું નામ છે પરિભોગિકા. શું નામ છે? પરિભોગિકા સ્તૂપ. ત્યાર પછી ત્રીજું સંકલ્પિત સ્તૂપ, અને ચોથું છે ઉદ્દેશિકા સ્તૂપ. કેવો સ્તૂપ? ઉદ્દેશિકા સ્તૂપ. શારીરિક સ્તૂપ, બરોબર છે, શરીર સાથે જોડાયેલી જે વસ્તુઓને છે એ રાખવામાં. અહીંયા ભૌતિક સ્તૂપ, જેમાં એમ કહી શકાય કે એની સાથે જોડાયેલી જે વસ્તુઓ છે એને અહીંયા રાખવામાં આવે. અહીંયા શરીરના અસ્થિઓ રાખવામાં આવે. શારીરિક સ્તૂપ એનો મતલબ શરીર યાદ રાખવાનું, એના અસ્થિઓ રાખવામાં આવે. ભૌતિક સ્તૂપ એના જીવન સાથે જોડાયેલી કોઈ વસ્તુ અંદર છે એ મૂકવામાં આવે. સંકલ્પિત સ્તૂપ એ પહેલા ઉદ્દેશિકાની વાત કરી દઉં તો ઉદ્દેશિકા સ્તૂપનો મતલબ એવો થાય કે બુદ્ધ જે તે સ્થળેથી પસાર થયા છે, બરોબર છે, કે એ સારનાથમાંથી છે પસાર થયા, બરોબર છે, તો આ બધા સ્થળોએથી બોધી ગયા છે, સારનાથ છે, આ બધી જગ્યાએથી જે પસાર થયા, આ સ્થળોએ જે એક પ્રકારના સ્તૂપનું નિર્માણ થાય ને કેવા સ્તૂપ કહેવાય? ઉદ્દેશિક. એનો મતલબ કે જ્યાંથી બુદ્ધ ચાલ્યા છે, જ્યાંથી પરિભ્રમણ કર્યું છે, એ સ્થળોએ જે સ્તૂપ બનાવવામાં એને ઉદ્દેશિકા કહેવાય. અને સંકલ્પિત સ્તૂપ એટલે માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મની અંદર આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી, જેમ આપણે સોસાયટીની અંદર કોઈ સારા એવા આધ્યાત્મિક ભાવ માટે મંદિરનું નિર્માણ કરીએ, શું કામ? આપણને આસ્થા, શ્રદ્ધા, ધર્મમાં વિશ્વાસ છે એટલે. તો એમ અહીંયા જે આસ્થા, શ્રદ્ધા અને ધર્મ સાથે સ્તૂપનું નિર્માણ કરવામાં આવે માત્ર પૂજાના હેતુથી, એને કહેવાય સંકલ્પિત સ્તૂપ કહેવાય છે. તો આવા 4 સ્તૂપો છે એનું નિર્માણ થયું છે. અવાદન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો સ્તૂપ બનાવશે એનો જન્મ ક્યારેય ગરીબ કે અંતરિયાળ કુટુંબમાં નહીં થાય અને એને શેની પ્રાપ્તિ થશે? મોક્ષની. અશોકના સમયમાં ભરાણીતી કઈ? તો કે ત્રીજી બૌદ્ધ સંગીની. આમ જોવા જાઓ તો મિત્રો તમને એવું લાગશે કે સાહેબ તમે કેમ આવું કહો છો? તમે બધાએ અત્યાર સુધી સાંભળીએ છે કે 4 સંગીનીઓ છે એ ભરાય છે. કોની? તો કે બૌદ્ધ ધર્મની, બરોબર છે. પ્રથમ તો જ્યારે બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે જ છે એ ભરાણી હતી. પ્રથમ સંગીનીમાં જેના શિષ્ય આનંદ હતો, કે જેને બુદ્ધના ઉપદેશોનું સંકલન કરીને આ ગ્રંથની રચના કરવાનું છે એ નક્કી કરવામાં આવ્યું હતું. કયા? તો કે અભિધમ પીટક, સુત પીટક અને વિનય પીટક છે. પીટકનો અર્થ થાય જ્ઞાનની પોટલી. તો મિત્રો જે આ ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ છે એમાં અભિધમ પીટકની શું થઈ છે? તો કે રચના થઈ છે. કોની રચના થઈ છે? અભિધમ પીટકની રચના થઈ છે. અને અશોકના બાદ જે ચોથી સંગીની ભરાય કોના સમયમાં? તો કે કુષાણ વંશનો શાસક કનિષ્કના સમયમાં કાશ્મીરના કુંડલવન ખાતે જે ભરાણી હતી. અને આ સંગીનીમાં મહાયાન અને હિનયાન છે શું પડ્યા છે? 2 ફાટા પડ્યા છે. તમને એમ થશે સાહેબ મહાયાન ને હિનયાન 2 જ છે, યાદ રાખજો નહીં. બૌદ્ધ ધર્મના 3 છે એ છે ફાટા, મહાયાન, હિનયાન અને ત્રીજો કયો છે? વજ્રયાન પણ છે, જે આમ જોવા જાવ તો નેપાળ, ચીન, તિબેટ બાજુ જોવા મળે. પાલ શાસકોએ એને ભારતમાં પ્રોત્સાહન આપ્યું હતું. તો હિનયાન, મહાયાન અને ત્રીજો પણ છે કયો? વજ્રયાન. એટલે ક્યારેક પૂછાય કે નીચેનામાંથી બૌદ્ધ ધર્મ કેટલા ભાગમાં વહેંચાયેલો છે, તો તમને ખબર હોવી જોઈએ કે વજ્રયાન પણ છે. તો આમ અભિધમ પીટકની રચના થઈ અને ચોથી જે સંગીનીમાં ફાટા પડ્યા. અને 5મી સંગીની જે મિત્રો હું વાત કરું છું કે ઈસવીસનની જે 7મી સદીમાં હર્ષવર્ધનના સમયમાં ભરાણી હતી 5મી સંગીની, લખી રાખજો. કદાચ જો આવું પૂછાય તો તમને એકને જ આવડશે કે ઈસવીસનની 7મી સદીમાં
પુષ્યભૂતિ વંશનો શાસક હર્ષવર્ધન છે. હર્ષવર્ધનના સમયમાં સંગીની ભરાય અને ત્યાં મહાયાન મતની શ્રેષ્ઠતા સાબિત થઈ અને એનો અધ્યક્ષ હતો જે વ્યક્તિ બહુ અગત્યનો છે, જેનું નામ છે યુએન સાંગ. આપણને પૂછાય છે ને કે ભારતમાં યુએન સાંગ કોના સમયમાં આવ્યો? તો હર્ષવર્ધનના સમયમાં. અને ગુજરાતમાં યુએન સાંગ કોના સમયમાં આવ્યો? તો યાદ રાખજો, હર્ષવર્ધનનો જમાઈ ધ્રુવસેન બીજો. તો એટલા માટે આ પાંચમી સંગીની મહત્વની છે. ધમ્મનીતિ એટલે વિશ્વમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવો. શ્રીલંકાના કયા રાજાએ, યાદ રાખજો, શ્રીલંકાના કયા રાજા છે કે જેને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો? તો એનું નામ અહીંયા લખી નાખું છું, તિષ્ય. શ્રીલંકાનો રાજા કયો હતો? તિષ્ય, જેને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. સ્તૂપોની બધી વાત કરીએ તો સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. ધમેખનો સ્તૂપ સૌથી વધારે પૂછે. સારનાથ યુપી. અમરાવતીનો સ્તૂપ આંધ્રપ્રદેશ. મહાબોધિ સ્તૂપ બિહાર. ગુજરાતની અંદર ક્યાં છે? તો કે દેવની મોરીનો સ્તૂપ અરવલ્લી ખાતે છે, આવેલો છે. ભારદૂતનો સ્તૂપ એમપીમાં, નાગાર્જુન કોંડા આંધ્રપ્રદેશ અને કેસરિયા સ્તૂપ ઉત્તર પ્રદેશ છે, એ આવેલા છે. તો આટલા મહત્વના છે સ્તૂપ જોવા મળે છે. સ્તંભ અને સ્તૂપ આ બેયના છે એ સીધા આવી જ રીતના સવાલ જવાબ છે એ પૂછાય છે કે ક્યાં આવેલો છે, એ જ તમારે સૌથી વધારે છે એ યાદ રાખવાનું રહેશે. ચાલો, તો સ્તંભ અને સ્તૂપ બાદ ગુફાઓની વાત કરીએ તો આપણે કીધું કે ભારતની અંદર જે ગુફા સ્થાપત્યની વાત કરીએ તો સમ્રાટ અશોક દ્વારા છે પ્રચલિત કરાઈ હતી. અને ભારતમાં ગુફાઓ પથ્થરમાંથી કોતરીને નિર્માણ કરવામાં આવ્યું કે જેમાં જૈન તથા કયા સાધુઓ હતા? બૌદ્ધ સાધુઓ છે રહેતા. એટલે જ તેને કે સાધુઓનું રહેવાનું નિવાસ સ્થાન, સાધુઓનું રહેવાનું નિવાસ સ્થાન, જેને આપણે શું કહેતા? વિહાર. અને એનું પૂજા અર્ચના કરવાનું સ્થળ, પૂજા અર્ચના કરવાનું સ્થળ એને શું કહેવાય? ચૈત્ય કહેવાય. શું કહેવાય? ચૈત્ય. તો સાધુઓનું રહેવાનું નિવાસ સ્થાન વિહાર, પૂજા અર્ચના કરવાનું સ્થાન ચૈત્ય તરીકે છે એ ઓળખતા છે. અને આગળ જતા આ ગુફાઓ હતી જે સમયાંતરે મઠ તરીકે પ્રસ્થાપિત થવા લાગી છે. હવે આપણે જોવાની છે મહત્વની કઈ છે મિત્રો? મંદિર શૈલીઓ. યસ, સૌથી વધારે જે પૂછાય છે સવાલ એ આપણા છે અહીંયાથી છે. ભારતનું મંદિર સ્થાપત્ય છે એ મહત્વનું છે. સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ભારતની અંદર મહત્વના મંદિર સ્થાપત્યની 3 શૈલીઓ છે. ઉત્તર ભારતની નાગર શૈલી, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી અને નાગર અને દ્રવિડ બંનેનું મિશ્રણ કરીને જે શૈલીનું નિર્માણ થયું એવી શૈલી જેનું નામ છે બેસર શૈલી અથવા વેસર શૈલી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ 3 મહત્વની છે, જેમાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના તમામ મંદિરોના અલગ અલગ ભાગો છે એ પૂછાતા હોય છે કે કયા મંદિરનું ગોપુરમ સૌથી સારું છે, કયા મંદિરનું શિખર સૌથી સારું છે, ક્યાં વિમાન જોવા મળે છે, ક્યાં આમલક છે, ક્યાં એમ કહી શકાય કે મંડોવર છે, ક્યાં મંડપ છે, ક્યાં અર્ધમંડપ છે, કોને જગમોહન કહેવાય, કોને દેઉલ કહેવાય, કયા શિખર છે એને લેટિન પ્રકારનું કહેવાય, રેક પ્રસાદ કહેવાય, કોને ફમસાન કહેવાય, કોને વલ્ભી કહેવાય. કેટલાય શબ્દો આની સાથે છે એ જોડાયેલા છે. એવી આપણે પહેલી શરૂઆત કરીએ છીએ એની તો કે મંદિર સ્થાપત્યની એવી છે નાગર શૈલી. મિત્રો, મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ હોવાનું મનાય છે, પરંતુ મંદિરનો જે સંરચનાત્મક નિર્માણ કાર્યનો જે કાળ છે એ ગુપ્ત કાળ છે એ મનાય છે. એટલા માટે આપણે કહીએ કે મંદિરનો સૌથી વધારે વિશેષ વિકાસ, જો વિશેષતાઓ પ્રાપ્ત થઈ હોય તો કયા કાળથી છે? એ ગુપ્ત કાળથી છે એ જોવા મળે છે. તો એવા મંદિર સ્થાપત્યની આપણે પ્રથમ શૈલીની શરૂઆત કરીએ જેનું નામ છે નાગર શૈલી છે. યસ, પહેલી આપણે શરૂઆત કરીએ કઈ શૈલીથી? નાગર શૈલીથી. ભારતમાં મંદિર સ્થાપત્યની શરૂઆત આમ તો મૌર્ય કાળથી થઈ, પરંતુ એના વાસ્તવિક ઝડપ છે એ ગુપ્ત કાળ દરમિયાન મળી. અને આ ગુપ્ત કાળ છે એ મંદિરોનો સંરચનાત્મક નિર્માણ કાળ છે એ મનાય છે. જેમાં સૌ પ્રથમ મંદિરના પ્રકારોની વાત કરીએ. આમ તો એવું કહેવાય છે કે મંદિરના પ્રકારોમાં એકાયતન, દ્વાયતન, ત્રિયાતન અને પંચાયતન
મંદિરના પ્રકાર એટલા માટે પડે કે જેમાં ગર્ભગૃહના આધારે મંદિરની શું થાય તો કે વહેંચણી થતી હોય છે. જેમ કે એક ગર્ભગૃહ વાળું મંદિર હોય ને કેવું કહેવાય? એકાયતન. મોટા ભાગે આપણે ગામડાની અંદર જોવા જઈએ તો આપણો ગામડાનો જે ચોરો હોય એમાં કેવું હોય? એક ગર્ભગૃહ હોય, બરોબર, મોટા ભાગે. તો એને આપણે કેવું કહીએ? એકાયતન મંદિર. ગર્ભગૃહ એટલે કે જ્યાં દેવી દેવતાની પ્રતિમા આપણે સ્થાપિત કરીએ, મૂર્તિ મૂકીએ અને આપણે ગર્ભગૃહ તરીકે ઓળખતા હોઈએ. તો એક ગર્ભગૃહ જ્યાં જોવા મળે, પછી યાદ રાખજો એની સામે મંડપ ભલે 3 હોય, અર્ધ મંડપ ભલે 5 હોય, એનાથી મતલબ નથી. ગર્ભગૃહ એક હોય એવા મંદિરને એકાયતન કહેવાય. જે મંદિરમાં એક મંડપ અને 2 ગર્ભગૃહ હોય. ગર્ભગૃહ કેટલા થઈ ગયા? 2 હોય, બરોબર છે. એ ચોરાની અંદર પછી એવું કદાચ કર્યું હોય કે રામની મૂર્તિ એકમાં રાખી હોય, બીજા ગૃહમાં સીતાની મૂર્તિ હોય, ત્રીજાની અંદર છે એ કદાચ લક્ષ્મણની હોય. પરંતુ જો 2 ગર્ભગૃહ વાળું મંદિર હોય તેને આપણે દ્વાયતન કહીશું. અને ત્રયાતન મંદિરની અંદર મંડપ 1 અને મંડપની 3 બાજુએ શું જોવા મળે છે? ગર્ભગૃહ છે એ જોવા મળે. એક સામે 2 આજુબાજુ ગર્ભગૃહ જોવા મળે એને શું કહેવાય? ત્રયાતન મંદિર કહેવાય. અને પંચાયતન મંદિરમાં મુખ્ય મંદિર છે એ મધ્યમાં હોય છે અને બાકીના 4 ખૂણે જે મંદિર જોવા મળે છે એને આપણે કેવું કહીએ? પંચાયતન. આ વચ્ચે તમને જે શિખર દેખાય છે, બરોબર છે, આ કેવો છે? મુખ્ય મંદિર છે. અને બાકીના આ 1 2 3 અને જે આ 4 છે આ કેવા છે? 4 ખૂણે. તો મધ્યમાં મુખ્ય મંદિર છે અને 4 ખૂણે બીજા નાના મંદિરો જોવા મળે છે. તેને આપણે કેવા કહીશું? પંચાયતન મંદિર તરીકે છે એ ઓળખશું. તો મોટા ભાગના પંચાયતન શૈલીના મંદિરો પણ છે એ જોવા મળ્યા છે નાગર શૈલીમાં. હવે આપણે જોઈએ મંદિર સ્થાપત્યના મુખ્ય ભાગ. એ પહેલા થોડી ઘણી એમ કહી શકાય કે નાગર શૈલી વિશે વાત કરીએ. કે સાહેબ આમ જોવા જાવ તો નાગર શબ્દ નગરથી બન્યો છે. શેના પરથી બન્યો છે? નગરથી બન્યો છે. એટલે કે નગરમાં મંદિરનું શું કરવું? નિર્માણ કરવું. એવું એનો શબ્દનો શું થાય? અર્થ છે એ થાય. એવું કહેવાય છે કે નાગર શબ્દનું નિર્માણ નગરથી થયું છે. જેનો અર્થ એવો થાય કે નગરમાં મંદિરનું શું કરવાનું છે? નિર્માણ કરવું, એવો એનો અર્થ થાય છે. નાગર શૈલીની વાત કરીએ તો એનો વિસ્તાર છે એ આપણું કયું છે? ઉત્તર ભારત છે, બરોબર છે. કે ઉત્તર ભારત નાગર શૈલીનો વિસ્તાર છે. અને ઉત્તર ભારત છે ને આપણે શું કહીએ છીએ? યાદ રાખજો કે મંદિરોનો પ્રદેશ, અથવા એમ કહી શકાય કે મંદિરોનો દેશ તરીકે એને આપણે છે ઓળખીએ છીએ. હિમાલયથી લઈને, યાદ રાખજો, હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા સુધીનો જે વિસ્તાર છે ત્યાં નાગર શૈલીનો પ્રભાવ જોવા મળે છે. હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા સુધીનો વિસ્તાર છે ત્યાં નાગર શૈલીનો શું મળે છે? પ્રભાવ છે એ જોવા મળે છે. મોટા ભાગના મિત્રો નાગર શૈલીના મંદિરો છે. આપણે કીધું ને કે આને આપણે નદીઓનો પ્રદેશ કીધો છે. તો અહીંયા બનેલા જેટલા મંદિરો છે આ બધા મંદિરો નદી કિનારે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બધા મંદિરો નદી કિનારે જોવા મળે છે. અને નદી કિનારે જોવા મળતા હોવાથી આ મંદિરોનું નિર્માણ છે એ એક પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું છે. અને અહીંયા આપણે શું દોરશું? તો કે મંદિર છે એ દોરશું.
એક પ્લેટફોર્મ ઉપર મંદિરનું નિર્માણ કરવું પડશે કે જેનાથી આ નદીઓનું પાણી મંદિર સુધી આવી ન જાય, ગર્ભગૃહ સુધી ન આવી જાય, એટલા માટે થઈ. તો યાદ રાખજો, નાગર શૈલીના મંદિરો મોટા ભાગે નદી કિનારે હોવાથી મંદિરનું નિર્માણ એક પ્લેટફોર્મ ઉપર કરવામાં આવે છે, જે પ્લેટફોર્મ માટે શબ્દ વાપરવામાં આવે છે અને જગતી કહેવાય. શું કહેવાય? જગતી તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે નાગર શૈલીના જે મંદિરો છે, આ મંદિરોની ફરતે પ્રદક્ષિણા પથ જોવા મળે છે. એક તો આ મંદિરની રચના થઈ એટલે પહેલું પ્લેટફોર્મનો ભાગ જગતી. જગતી પછી જ્યાં દેવી દેવતાનું આપણે શું કરશું તો કે સ્થાપન કરશું, જેને કહેવાય ગર્ભગૃહ. ગર્ભગૃહની સામે શું હશે? મંડપ હશે, અથવા અર્ધ મંડપ પણ છે, એ હોઈ શકે, એ પણ જોવા મળે છે. ગર્ભગૃહની ઉપર અહીંયા શું હોય છે તો કે અહીંયા છે એ આમલક જોવા મળે છે. આમલક ઉપર શું હોય છે તો કે શિખર હોય છે. શું હોય છે? શિખર. આવું હોય ને એને શું કહેવાય? શિખર તરીકે આપણે ઓળખીએ. જે શિખર આપણે જોશું કયા કયા પ્રકાર આવે. શિખર ઉપર શું હોય છે તો કે કળશ હોય છે, અને કળશ ઉપર છે એ શું હોય છે? ધ્વજા સ્તંભ તરીકે છે એ જોવા મળે. તમે જોજો કોઈ મંદિર છે એ ગર્ભગૃહ ઉપર શું હોય? એક આમલક હોય, એના ઉપર શિખર હોય, શિખર ઉપર કળશ હોય, અને એમાં શું જોવા મળે છે? ધ્વજા સ્તંભ જોવા મળે છે. અહીંયા એમ કહી શકાય કે જે ગર્ભગૃહની પાછળનો ભાગ છે, બરોબર છે, એ થોડોક અલંકૃત રીતે સજેલો હોય છે, કે એમ કહી શકાય કે વધારે સુશોભન કરવામાં છે એ આવેલું હોય છે. ત્યાર પછી આ નાગર શૈલીના મંદિરો નદી કિનારે હોવાથી આ મંદિરોના પટાંગણમાં પાણીના કુંડ જોવા મળતા નથી. શું જોવા મળતા નથી? પાણીના કુંડ જોવા મળતા નથી. જ્યારે દ્રવિડ શૈલીના મંદિરો છે એના પટાંગણમાં પાણીના કુંડ જોવા મળે છે. અહીંયા પ્રદક્ષિણા પથ છે, જેમ સ્તૂપમાં હતો એમ, પરંતુ અહીંયા મંદિર ફરતે દિવાલ નથી. યાદ રાખજો, મંદિર ફરતે દિવાલનો અભાવ છે. ત્યારબાદ નાગર શૈલીના મંદિરો છે એની ગર્ભગૃહની બહાર, શેની બહાર? ગર્ભગૃહની બહાર ગંગા અને યમુના ની પ્રતિમા જોવા મળે છે. શેની પ્રતિમા જોવા મળે છે? ગંગા અને યમુનાની પ્રતિમા જોવા મળે છે. યાદ રાખજો, ક્યાં? ગર્ભગૃહની બહાર. તો આવી બધી વસ્તુઓ છે અહીંયા આપણને જોવા મળે છે નાગર શૈલીના મંદિરો. યાદ રાખજો, ફરી વખત કહું છું કે નાગર શબ્દનું નિર્માણ છે એ નગરથી થયું છે. સૌ પ્રથમ આ નગરમાં મંદિરોનું નિર્માણ કરવું, એટલા માટે નાગર શૈલી છે એ કહેવાય. ક્યાંક નાગર બ્રાહ્મણો એવી પણ આપણને ખબર છે કાસ્ટ આવે, તો એને પણ આની સાથે છે એ જોડ્યા છે. નાગર શૈલીના મંદિરો છે ઉત્તર ભારતમાં છે, એટલે કે અહીંયા આપણને કીધું છે કે હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા સુધીનો વિસ્તાર છે, ત્યાં આ નાગર શૈલીના મંદિરોનો પ્રભાવ જોવા મળે છે. આ મંદિરો મોટા ભાગે નદીના કિનારે હોવાથી એના મંદિરના પટાંગણમાં વોટર ટેન્ક, પાણીના કુંડ જોવા મળતા નથી, પરંતુ એ એક મંદિરો પ્લેટફોર્મ ઉપર નિર્માણ પામ્યા હોય છે, જેને કહેવાય છે જગતી તરીકે ઓળખીએ છીએ. મંદિરનું નિર્માણ થાય એમાં તમને ગર્ભગૃહ જોવા મળશે. ગર્ભગૃહની સામે મંડપ હશે, બરોબર છે, અર્ધ મંડપ હોય, ત્યાર પછી એના અલગ અલગ પણ નામ હોય, સભા મંડપ પણ હોય. ત્યાર પછી ગર્ભગૃહની બહાર છે ગંગા અને યમુનાની તમને પ્રતિમા જોવા મળશે. યાદ રાખજો, અને ગર્ભગૃહ અને મંડપને જોડતો ભાગ, ગર્ભગૃહ અને મંડપને જોડતો ભાગ છે એને અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે?
અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભગૃહની જે પીઠ છે પાછળની એને સારી રીતે શણગારેલી હોય છે. ગર્ભગૃહ ઉપર એક શું હોય છે? આમલક. આમલક ઉપર શું હોય છે? તો કે એક કળશ હોય છે. એટલે કે ગર્ભગૃહ ઉપર શિખર, એની ઉપર આમલક, ત્યાં શું જોવા મળે છે? કળશ, અને એની ઉપર શું હોય છે? ધ્વજાસ્તંભ છે એ જોવા મળતો હોય છે. તો આવી રીતના મંદિરોના અલગ અલગ ભાગો અહીંયા તમને છે એ આપણે કીધા કે આ પ્રકારે જોવા મળે છે. હવે આ જ નાગર શૈલીની જે મંદિરો છે એની 3 ઉપશૈલીઓ છે, યાદ રાખજો. શિખરના પણ પ્રકાર આવશે, એ પણ આપણે ભણશું કે નાગર શૈલીની મંદિરની ઉપશૈલીઓ કઈ છે? તો કે ઓડિશા શૈલી. ઓડિશાની અંદર આવેલું જગન્નાથનું મંદિર હોય, કોણાર્કનું સૂર્ય મંદિર હોય, એ લિંગરાજનું મંદિર હોય, જેનું બીજું નામ થાય કલિંગ શૈલી. યાદ રાખજો, કઈ કહેવાય? કલિંગ શૈલી. ખજુરાહો શૈલી. ખજુરાહો મધ્યપ્રદેશ, બરોબર છે. ખજુરાહો મધ્યપ્રદેશની અંદર જે 85 જેટલા મંદિરો છે એ બંધાવ્યા હતા, જે મધ્યપ્રદેશમાં જોવા મળે. બુંદેલખંડના ચંદેલ શાસકો, બરોબર છે. એટલે આને ચંદેલ શૈલી પણ કહેવાય, જેના દ્વારા આનું શું થયું છે? નિર્માણ થયું છે. કંદારિયા મહાદેવનું મંદિર હોય, 64 યોગિનીનું મંદિર હોય, એ અહીંયા જોવા મળશે. અને ત્યાર પછી ગુજરાતની ત્રીજી ચોલુક્ય શૈલી, જેને આપણે કહીએ સોલંકી શૈલી. યાદ રાખજો, ચોલુક્ય શૈલી, જેનું સામાન્ય નામ કયું છે? સોલંકી શૈલી, કે જેમાં મોઢેરાનું સૂર્ય મંદિર હોય, એ કદાચ પછી દેલવાડાના દીરા હોય, બરોબર. એ પછી રુદ્ર મહાલય સિદ્ધપુર હોય, કે જ્યાં તોરણ પ્રકારનું સ્થાપત્ય જોવા મળે છે. તો આવી જેમ કહી શકાય કે 3 મહત્વની છે ઉપશૈલીઓ છે અહીંયા આપણને જોવા મળે છે. પરંતુ એક હમણાં સવાલ છે એ સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં છે એ પૂછાયો. નીચેનામાંથી અંતર્વેદી ઉપશૈલી કયા મંદિર સ્થાપત્યની શૈલીનો એક પેટા પ્રકાર છે? હવે તમને એમ થશે સાહેબ આ, તો યાદ રાખજો, અંતર્વેદી ઉપશૈલી છે એ આમ જોવા જઈએ તો આ નાગર શૈલીનો પ્રકાર છે. એટલે આ કોની ઉપશૈલી થઈ? નાગર શૈલી, જે દિલ્હી અને હરિયાણા જેવા વિસ્તારમાં જોવા મળે છે. આનો વિસ્તાર કયો છે? દિલ્હી અને હરિયાણા. જેમ આનો ઓડિશા છે, આનો MP છે, આનો ગુજરાત છે, રાજસ્થાન છે, એમ આનો દિલ્હી અને હરિયાણા પ્રદેશ છે. યાદ રાખજો. તો અંતર્વેદી ઉપશૈલી છે એ પણ એક નાગર શૈલીનો પાર્ટ જોવા મળે છે. એના પછી શિખરની વાત કરું તો નાગર શૈલીમાં મંદિરના શિખરો, કેમ કે દ્રવિડ શૈલીમાં તો શિખર જોવા મળતા નથી. દ્રવિડ શૈલીમાં તો શું જોવા મળે છે? વિમાન જોવા મળે છે. તો શિખરોના 3 પ્રકારો છે. લેટિન શિખર, જેનું બીજું નામ છે રેખ પ્રસાદ. રેખ પ્રસાદ, બરોબર છે. ફમશાન, કયું છે? ફમશાન. અને ત્રીજું છે કયું? વલ્લભી. સાહેબ કેટલા પ્રકાર થયા? 3 પ્રકાર થયા, કે જ્યાં બિંદુઓને જોડતી રેખા હોય, બરોબર છે. આ બિંદુઓ છે. આ પ્રકારે જે શિખર અહીંયા તમને છે જોવા મળતું હોય, આને કેવું કહેવાય? લેટિન અથવા રેખ પ્રસાદ કહેવાય. જે અહીંયા પગથિયા પ્રકારનું હોય, બરોબર છે. એને આપણે કેવું કહેશું? તો કે ફમશાન પ્રકારનું કહેવાય. અને કેવું કહેવાય છે? ફમશાન પ્રકારનું, બરોબર. એક મિનિટ.
અને જેમ કહી શકાય કે અર્ધ નળાકાર, બરોબર છે. કેવું કીધું છે? અર્ધ નળાકાર. તો અર્ધ નળાકાર જે હોય છે એ શિખરને આપણે કેવું કહેશું? તો કે વલ્ભી પ્રકારનું છે કહેશું. કે કેમ? કઈ પ્રકાર? કે અર્ધ નળાકાર આ રીતનું છે હોય છે. પેલું એક પ્રકારના પગથિયા સ્ટેપ વાળું, બરોબર છે. ઘણા બધા મંદિરની અંદર તમે જોયું હોય ને કે આ પ્રકારનું શિખર તમને છે જોવા મળતું હોય છે. તો એને આપણે છે કેવું કહેશું? તો કે ફમસાન, આ વલ્ભી, અને આવું શિખર મોટા ભાગનું આપણું હોય છે એને આપણે કેવું કહેશું? રેખ પ્રસાદ તરીકે ઓળખશું. ચાલો, તો આવા કંઈક એમ કહી શકાય કે નાગર શૈલીમાં શિખરોના કેટલા પ્રકાર જોવે છે મિત્રો? 3 પ્રકાર છે એ પડે છે. સૌ પ્રથમ નાગર શૈલીની પહેલી ઉપશૈલીની આપણે વાત કરીએ. હવે મેં તમને વાત કરી દીધી કે નાગર શૈલીમાં મંદિરના ભાગો છે એ કયા કયા છે એ જોવા મળે છે. તો મંદિરના ભાગોની વાત થઈ ગયા. પછી હવે મહત્વના જે ઉપશૈલીઓની વાત કરીએ, બરોબર. તો પહેલી ઉપશૈલી જે આપણે કીધી હતી કે ઓડિશા શૈલી, જેનું બીજું નામ છે કલિંગ શૈલી. 2 સૌથી વધારે મહત્વના મંદિરો આપણને પૂછાતા હોય છે. પહેલું લઈએ કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર જેને આપણે શું કહીએ છીએ? બ્લેક પેગોડા, શ્યામ પેગોડા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે જગન્નાથ મંદિરને આપણે શું કહીએ છીએ? વ્હાઇટ પેગોડા તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ જ દ્રવિડ શૈલીનું મહાબલીપુરમનું રથ મંદિર છે કે જેને આપણે સપ્ત પેગોડા તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, બ્લેક પેગોડા, કોણાર્કનું સૂર્ય મંદિર, વ્હાઇટ પેગોડા પૂછાય તો જગન્નાથનું મંદિર, અને સપ્ત પેગોડા પૂછાય તો કયું આવશે? મહાબલીપુરમનું રથ મંદિર આવશે. કોણાર્કનું સૂર્ય મંદિર છે કે જેમાં ભગવાન સૂર્યનારાયણની તમને 3 અવસ્થાઓ છે એ જોવા મળશે, બરોબર છે. 3 અવસ્થાઓ જોવા મળશે: યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા. ઓડિશાનું જગન્નાથનું મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર આ બંનેની રચના છે એ કરાવનાર શાસક એક જ વંશના છે. કયા છે? તો કે ગંગ વંશના છે એ શાસકો છે. તો યાદ રાખજો કે આ મંદિરની શૈલી છે એ કયા વંશ સંબંધિત છે? તો કે ગંગ વંશ સંબંધિત છે એ જોવા મળે છે. કોણાર્કના સૂર્ય મંદિરની અંદર તમને કુલ 12 પૈડાની જોડ આપેલી છે. કેટલા પૈડાની જોડ? 12 પૈડાની જોડ. યાદ રાખજો. એનો મતલબ એવો થાય કે એક પૈડાની જોડમાં 2 પૈડા હોય એટલે 12 દુને 24 થાય. એટલે પૈડાઓ પૂછે તો 24 છે, પરંતુ પેર કેટલી છે? 12 છે. આ 12 પૈડાની જોડ છે એ 12 મહિનાનું કંઈક કેલેન્ડર આપણને છે એ દર્શાવે છે. અને આ પૈડાની અંદર 8 આરાઓ છે એ આવેલા છે કે જે દિવસના 8 પ્રહર દર્શાવે છે. તો એક એક વસ્તુ મહત્વની છે કે 3 અવસ્થા ભગવાન સૂર્યનારાયણની: બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. 12 પૈડાની જોડ 12 મહિનાનું છે એ કેલેન્ડર જેવું દર્શાવે છે. અને ત્યાર પછી એની અંદર આવેલા 8 આરાઓ શું દર્શાવે છે? 8 પ્રહર છે દર્શાવે છે. અને આને આપણે શું કહીએ છીએ? બ્લેક પેગોડા તરીકે છે એ ઓળખીએ છીએ. જેનું નિર્માણ કરાવનાર છે એ કોણ છે? ગંગ વંશનો રાજા નરસિંહવર્મન છે. જ્યારે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવનાર શાસક કોણ છે? તો કે ગંગ વંશનો રાજા અનંતવર્મન છે. અનંતવર્મન છે એને નિર્માણ કરાવ્યું ઓડિશાનું આવેલું કયું છે? જગન્નાથપુરી, જે ચાર ધામ કહેવાય કે આપણા સનાતન હિન્દુ ધર્મના આ 4 તીર્થસ્થળમાંથીનું એક. એટલે કયું છે? તો કે પુરી જગન્નાથ. જગન્નાથપુરી મંદિરની વાત કરીએ તો જગન્નાથપુરી જે મંદિર છે કે જેમાં ભગવાન કૃષ્ણ સંબંધિત છે, ભગવાન વિષ્ણુ સંબંધિત છે, ભગવાન કૃષ્ણ સંબંધિત છે કે જેની અંદર આપણે અષાઢી બીજના દિવસે શું કાઢતા હોઈએ છીએ? રથયાત્રા કાઢતા હોઈએ છીએ. જેમાં 3 રથ છે એ નીકળે છે: ભગવાન કૃષ્ણનો, એના મોટા ભાઈ બલરામનો અને બહેન સુભદ્રાનો. પરંતુ યાદ રાખજો, ઘણી વખત તમને ખ્યાલ ન હોય કે ભગવાન કૃષ્ણ અને બલરામ બેયની માતા એક જ છે, દેવકી. બેયની અલગ અલગ છે. ભગવાન કૃષ્ણ છે એ દેવકીના સંતાન છે, પરંતુ બલરામ છે એ રોહિણીના સંતાન છે, જેની માતાનું નામ શું છે? રોહિણી છે. અને બેન સુભદ્રાનો પણ રથ છે નીકળે છે. આપણને ખ્યાલ છે રથયાત્રાની શરૂઆત કરાવનાર સંત નૃસિંહદાસજી હતા કે જેને રથયાત્રાની શરૂઆત કરાવી હતી.
જે આ જગન્નાથમાં રથયાત્રા નીકળે જ્યારે તે પ્રસાદ વેચાય છે અને પોડ પીઠા તરીકે ઓળખવામાં આવે. અહીંયા સરસ મજાનું એક મંદિરમાં પ્રવેશ દ્વાર છે, સિંહ દ્વાર તરીકે ઓળખાય છે. અને જગન્નાથ મંદિરમાં લોખંડના ગડર તમને જોવા મળશે. કેમ કે તમને ખબર છે કે લોખંડનું ઉત્પાદન છે આ ઓડિશા આજુબાજુ થાય છે, અને એટલા માટે મંદિરની અંદર છે એને શેનો ઉપયોગ કર્યો છે? લોખંડનો ઉપયોગ કર્યો છે. અને આ મંદિરની અંદર જે ભગવાનની મૂર્તિ બની છે એ કાષ્ઠની બનેલી છે, લાકડાની બનેલી છે. એ અલગ અલગ વર્ષે, લગભગ એમ કહી શકાય કે કંઈક 13 વર્ષે, 19 વર્ષે એને છે એ બદલવામાં આવતી હોય છે. એવું કહેવાય કે એની અંદર ભગવાન કૃષ્ણનું હૃદય મૂકવામાં આવ્યું છે. ઘણી વખત તો 7 વર્ષે પણ બદલતા જોવા મળશે, જેનો સમયગાળો અલગ અલગ છે. તો ભગવાન કૃષ્ણનું હૃદય એની સાથે સંબંધિત છે, આ કાષ્ઠની મૂર્તિ સાથે. એવું કહેવાય છે કે આ ઓડિશાનું જે મંદિર છે જગન્નાથનું, એ મંદિરનો ધ્વજાસ્તંભ છે એને તમે ઉતારી શકો નહીં. એવું કહેવાય છે કે જે દિવસે એ ધ્વજાસ્તંભ તમે ઉતારશો એ દિવસે એનું શું થશે? તો કે એ મંદિરનો છે વિનાશ થશે. તો એવું આ 2 મહત્વના મંદિરો, ઓડિશા શૈલી, કલિંગ શૈલી, કે કોણાર્કનું સૂર્ય મંદિર, અને ત્યાર પછી હતું આપણું જગન્નાથપુરી વ્હાઇટ પેગોડા હતું. લિંગરાજનું મંદિર એ પણ એમ કહી શકાય કે ઓડિશાના ભુવનેશ્વરની અંદર છે, સોમવંશના રાજા જજાતિ દ્વારા છે એ બંધાવવામાં છે આવ્યું છે. એ પણ ઓડિશા શૈલીનું જ મંદિર છે એ કહેવાય છે. જોઈએ હવે હેંગ થતું બંધ થઈ ગયું હોય તો આગળ વધીએ. આમાં અહીંયા આપણે છે એ મંદિરના વિવિધ ભાગો છે એ જોતા હતા, કે જેની અંદર અહીંયા આપણને કીધું છે કે ગર્ભગૃહ કોને કહેશું, બરોબર છે, શિખર કોને કહેશું, આમલક કોને કહેશું, આ બધી વસ્તુઓ છે એ આપણે ભણ્યા. ગર્ભગૃહ મંદિરનો એ ભાગ જ્યાં પૂજા અર્ચના માટેની મૂર્તિ રાખવામાં આવતી હોય છે. ગર્ભગૃહની ફરતે ભ્રમણ કરવાના પથને પ્રદક્ષિણા પથ છે એ કહેવાય. યસ, સભા મંડપ, ખુલ્લી કે અડધી ઢાંકેલી રચના છે જેને સભા મંડપ કહેવાય. મંડોવર આપણે કીધું, ગર્ભગૃહની જે પીઠ છે જે સારી એવી અલંકૃત હોય છે જેને કહેવાય મંડોવર તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા તમને એક એક પાર્ટ દેખાડવામાં જ આવ્યા છે. ગર્ભગૃહની ઉપર શું જોવા મળે છે? શિખર. જો આવું શિખર હોય તો આને કેવું કહેવાય છે? તો કે આને રેખ પ્રસાદ શિખર આપણે છે એ કહેશું. પરંતુ જે પેલું સ્ટેપ વાળું હોય એને આપણે કેવું કહેશું? તો કે આપણે એને ફમસાન પ્રકારનું કહેશું. અને એક બાજુ આખું અર્ધ નળાકાર જેવું ઢળેલું હોય એને આપણે શું કહેશું? તો કે એનું નામ છે સાહેબ વલ્લભી પ્રકારનું શિખર, વલ્લભી વિદ્યાપીઠ નહીં. તો કે અહીંયા શિખર, એની ઉપર આમલક, એની ઉપર કળશ, એની ઉપર શું છે? ધ્વજા સ્તંભ છે. ચાલો, આ પ્લેટફોર્મ છે અને શું કહેવાય? જગતી કહેવાય છે, જગતી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો મહત્વના આપણે નાગર શૈલીની અંદર ઓડિશા શૈલી, કલિંગ શૈલીના તો મંદિરો આપણે જોયા. ત્યાર પછી આપણે જોઈએ તો મહત્વની બીજી આપણી શૈલી હતી કઈ? ખજુરાહો શૈલી હતી. તો ખજુરાહો શૈલીના મંદિર વિશે પણ વાત કરી દઉં, બરોબર છે. તો ખજુરાહો શૈલી એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલા જે ખજુરાહોના મંદિર છે, કે જે મધ્યપ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ શાસકો દ્વારા જે આ મંદિરોનું શું થયું છે? નિર્માણ થયું છે. યાદ રાખજો કેટલા મંદિરોનો સમૂહ છે? 85 જેટલા મંદિરોનો સમૂહ છે, કે જે હિન્દુ તથા જૈન મંદિરોનો પણ એમાં સમાવેશ થાય છે. જે આમ આવ્યા છે અહીંયા ખજુરાહોની અંદર મંડપને કહેવાય છે જગમોહન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? મંડપને જગમોહન તરીકે છે ઓળખવામાં આવે છે. અને આ કંદારિયા મહાદેવના જે મંદિરો છે, એટલે કે ખજુરાહોના જે મંદિરો છે, એમાં જે કામસૂત્ર છે, બરોબર છે, વાત્સાયનનો ગ્રંથ કયો છે? કામસૂત્ર. તો કામસૂત્રના આધારિત ત્યાં કોતરણી કામ કરવામાં છે એ આવેલું છે. એટલે કે ત્યાં એ પ્રકારની મૂર્તિઓ કોતરવામાં આવી છે કે તે કામસૂત્રની થીમ આધારિત છે એ જોવા મળતી હોય છે. તો આ એક ખજુરાહો શૈલી, MP બુંદેલખંડ, બરોબર છે, ચંદેલ શાસકો, કંદારિયા મહાદેવનું મંદિર, 64 યોગિનીનું મંદિર, મધ્યપ્રદેશ, 85 મંદિરો, આ બધી વસ્તુ આપણે યાદ રાખશું. તો ખજુરાહો શૈલી, MP, અને ત્યાર પછી આપણે જોઈતી ગુજરાતની કઈ? ચાલુક્ય શૈલી, અથવા એનું નામ હતું સોલંકી શૈલી, બરોબર છે. સોલંકી શૈલી જેની અંદર આપણે કીધું હતું કે આપણે ગુજરાતની અંદર
આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર છે કે જેનો એમાં આપણે શું કરી શકીએ તો કે સમાવેશ છે એ કરી શકીએ છીએ. તો મોઢેરાના સૂર્ય મંદિરથી આપણે શરૂઆત કરી. આને લાટ શૈલી પણ કહેવાય, મંડોવર શૈલી પણ કહેવાય. યાદ રાખજો, સોલંકી શૈલી, ચોલુક્ય શૈલી, લાટ શૈલી, મંડોવર શૈલી, 4 નામ છે. નાગર શૈલીમાં આપણે કીધું હતું કે મંદિરના પટાંગણમાં પાણીના કુંડ જોવા મળતા નથી, પરંતુ મોઢેરાના સૂર્ય મંદિરમાં જાઓ તો પાણીના કુંડ જોવા મળે છે. રામકુંડ નામ પણ છે, તો એ પણ વાત સાચી છે. આપણે કીધું હતું કે અહીંયા આપણને ગોપુરમ જોવા મળે નહીં, પ્રવેશ દ્વાર, તો અહીંયા તોરણ પ્રકારનું શું છે, પ્રવેશ દ્વાર પણ તમને જોવા મળે છે. તો આ તોરણ પ્રકારનું સ્થાપત્ય અહીંયા અપવાદરૂપ જોવા મળે છે. એ શૈલી એટલે કઈ છે? સોલંકી શૈલી છે. મોઢેરાનું સૂર્ય મંદિર એનું બેસ્ટ ઉદાહરણ છે એવું કહેવાય કે 1026ની સાલમાં જ્યારે સોમનાથ પર ચડાઈ થઈ હતી, 1026ની સાલમાં સોમનાથ પર ચડાઈ થઈ ત્યારે સોમનાથનો શાસક એવો કોણ હતો? સોલંકી વંશનો ભીમદેવ પ્રથમ, જેને ભીમ બાણાવડી તરીકે આપણે ઓળખતા, અને ભોળો ભીમ એટલે થશે ભીમદેવ બીજો. ભીમદેવ પ્રથમ કે જેને લગ્ન કર્યા હતા, પ્રથમ પત્ની એની કોણ હતી? રાણી ઉદયમતી, ચુડાસમા વંશના રાજા રા ખેંગારની પુત્રી, જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારની પુત્રી ઉદયમતી. અને બીજી હતી બકુલા દેવી ચોલાદેવી કે જે એક સોમનાથ મંદિરના પટાંગણમાં આવતી એક નૃત્યાંગના હતી કે જેની સાથે એને પ્રેમ થાય છે અને ત્યારબાદ લગ્ન કરે છે, જેને ચોલાદેવી તરીકે આપણે ઓળખીએ, બકુલા દેવી તરીકે આપણે ઓળખીએ. તો જ્યારે 1026માં મોહમ્મદ ગઝનીની સોમનાથ ઉપર ચડાઈ થઈ ત્યારે ભીમદેવ પહેલો છે એ પોતાની પત્ની સાથે છે એ કચ્છના કંથકોટના ડુંગર બાજુ છે જતો રહે છે. ત્યારે સોમનાથને બચાવવા માટે બકુલા દેવી લડી 20,000 સૈનિકો સાથે, છતાં પણ છે એ મોહમ્મદ ગઝનીના 1 લાખના સૈન્ય સામે ટકી શકી નહીં. એના પછી સોમનાથ મંદિરને બચાવવા બીજા 50,000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેને સોમનાથમાં શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ હતી, છતાં પણ એ લોકો સોમનાથને ધ્વંસ થતા બચાવી શક્યા નહીં. અને એટલા માટે આ બધી ઘટનામાં પ્રજાની નજરમાં નીચો દેખાયો કોણ? ભીમદેવ પહેલો. આ પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ભીમદેવ પહેલાની છે, જે રાજગાદી છોડીને જતો રહ્યો. અને એટલા માટે જ્યારે આ બધી વસ્તુ શાંત થઈ ત્યારે પ્રજાનું ધ્યાન સોમનાથની ઘટનાથી ભટકાવવા માટે થઈને એને મોઢેરાના સૂર્ય મંદિરનું શું કરાયું છે? નિર્માણ કરાયું છે. કે આ શહીદોનું યાદમાં સ્મારક એટલે મોઢેરાનું સૂર્ય મંદિર, કે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે પુષ્પાવતી નદીના કિનારે, સોલાર વિલેજ તરીકે આપણે મોઢેરાને છે ઓળખીએ છીએ. તો આ પ્રકારે એનું છે નિર્માણ થયું છે. તો યાદ રાખજો, મોઢેરાના સૂર્ય મંદિરના સ્તંભો ઈરાની શૈલીમાં છે, પરંતુ મૂળ મંદિર પાછું મારું ગુર્જર શૈલીમાં છે. અને તમને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી મોઢેરાના સૂર્ય મંદિર છે એ નાગર શૈલીનો ભાગ છે, તો આપણે યસ કે આ મુખ્ય નાગર શૈલીનો ભાગ છે એ મનાય છે. દેલવાડાના દેરા રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ ખાતે આવેલા જે બંધાવનાર છે એ કોણ હતા? દેલવાડાના દેરા બંધાવનાર, તો કે આપણને બધાને ખ્યાલ છે વસ્તુપાળ તેજપાળ. વસ્તુપાળ તેજપાળ કે જેને ગુજરાતનો શું કહેવાય? બીજો સુવર્ણકાળ કહેવાય. ગુજરાતમાં જે સ્થાપત્ય પર કોઈના નામ નથી, બધા સ્થાપત્યો કોને બંધાવ્યા છે? વસ્તુપાળ તેજપાળે બંધાવ્યા છે એવું કહેવાય. અને આ વસ્તુપાળ તેજપાળે જે 17 વર્ષ સુધી અહીંયા છે એ કામ ચલાવ્યું અને ત્યારબાદ પ્રત્યેક મજૂર કરોડપતિ બન્યો તો દેલવાડાના દેરા બનાવનાર. શું કામ? તો કે પ્રત્યેક મજૂરને જેટલી જમીન ઉપર રજ પડી એની ભારોભાર એને સોનું આપ્યું હતું, એટલા માટે મજૂર કરોડપતિ બન્યો હતો. જ્યાં દેરાણી જેઠાણીના ગોખ આવેલા છે, એક સાથે 5 જૈન મંદિરો ધરાવતું તીર્થસ્થાન છે દેલવાડાના દેરા છે, બરોબર છે, કે જ્યાં તેજપાળના પુત્ર લૂણની યાદમાં લૂણ વસહી નામનું મંદિર બંધાયું, જેનો શિલ્પકાર છે એ કોણ હતો? શોભનદેવ છે એ હતો. રુદ્ર મહાલય સિદ્ધપુર, બરોબર છે, જેનું નિર્માણ કરાવનાર છે એ મૂળરાજ સોલંકી, પરંતુ કામ પૂર્ણ થયું કોના સમયમાં? સિદ્ધરાજના સમયમાં છે એ પૂર્ણ થાય છે. તો આ બધા પ્રકારના જે મંદિરો છે જે કઈ શૈલીના છે? સોલંકી શૈલી, અથવા એને આપણે ચોલુક્ય શૈલી, અથવા એને લાટ શૈલી, અથવા એને મંડોવર શૈલી તરીકે આપણે ઓળખીએ છીએ. તો મેં તમને નાગર શૈલીની વાત કરી, નાગર શૈલીની વિશેષતા જોઈ.
એની 3 મહત્વની પેટા શૈલી પણ કહી દીધી હતી. અહીંયા પીપીટી ચાલી નથી એટલે મંદિર તમને દેખાડી શક્યો નથી, બાકી શબ્દો બધા તમારા સુધી પહોંચાડી દીધા છે કે જગન્નાથ મંદિરની શું વિશેષતા છે, કોણાર્કના સૂર્ય મંદિરની શું વિશેષતા છે, લિંગરાજનું મંદિર કોણે બંધાવ્યું છે, ત્યાર પછી ખજુરાહોનું મંદિર કોણે બંધાવ્યું છે, મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ કેવી રીતના થયું છે, દેલવાડાના દેરાનું નિર્માણ કેવી રીતના થયું છે. તો આવી રીતના નાગર શૈલીને છે આપણે ભણ્યા. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્રવિડ શૈલીના મહત્વના મંદિરો વિશે વાત કરશું. અને દ્રવિડ શૈલીના મંદિરોની અંદર ગોપુરમ શું કહેવાય, વિમાન શું કહેવાય, બરોબર છે, મંદિરની ફરતે છે શું કામ ત્યાં દિવાલ જોવા મળતી, પટ્ટાંગણમાં શું કામ છે એ પાણીના કુંડ જોવા મળતા, મંદિરની બહાર શું કામ દ્વારપાળની મૂર્તિ જોવા મળતી, વિશ્વમાં સૌથી ઊંચું ગોપુરમ ધરાવતું મંદિર મીનાક્ષી મંદિર મદુરાઈ શું કામ છે, મોટા મંદિર કોને ઓળખવામાં આવે છે, બૃહદેશ્વરના મંદિરો છે કોણે નિર્માણ કરાવ્યા છે. તો આ તમામ દ્રવિડ શૈલીના મંદિરો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ ભણશું. તો ફરી વખત સ્થાપત્ય કળાના 3જા પાઠની અંદર મળશું. તો ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.